નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ સ્ટેટિસ્ટિક ચેપ્ટર નંબર 1 થી શરૂ કરીએ પહેલાં આપણે સર્વે નાનમથો પ્રયાસ કરીશું. આંકડાશાસ્ત્ર ધોરણ 12 બ્લુ પ્રિન્ટ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. દરેક ચેપ્ટરો કેવા અગત્યના છે, બસ જેવી રીતે આપણો સમય અગત્યનો છે તેવી જ રીતે શાળા પરિવારે, શાળાના સંચાલક શ્રી રસિકભાઈ સાંગાણીએ આપ સર્વના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી આ સમયનો સદુપયોગ થાય એ માટે ત્યારથી જ વેકેશનમાં યુટ્યુબના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી સમજી શકે અને ખૂબ જ સારી રીતે સમયનો સદુપયોગ કરી અને સારામાં સારા માર્ક્સે ક્વોલિફાય થાય તે માટે એક નાનકડો પ્રયાસ શરૂ કર્યો છે. તો શરૂઆત કરી વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર વિષયને. ગાણિતિક સ્વરૂપ હોવાથી દરેક વિદ્યાર્થીઓ માટે થોડો પ્રશ્નમાં, થોડી ગણતરીઓમાં અઘરું રહેતું હોય સ્વાભાવિક છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ 12માની અંદર ડર દૂર થઈ જાય માટે બધા જ ચેપ્ટરો બહુ જ ઇઝીલી અને સમજી શકાય તેવા મૂકવાનો પ્રયાસ કર્યો છે. તો ખાસ આપણે એક નાનીથી બ્લુ પ્રિન્ટ દ્વારા એને સમજવાનો પ્રયાસ કરીએ. સર્વપ્રથમ ચેપ્ટર નંબર 1 સૂચકાંક 12 માર્ક્સનું ચેપ્ટર છે. 12માંથી આમ તો કહી શકાય એવું કે પહેલો ભાગ જ સંપૂર્ણ એવો છે કે જેમાંથી 48 ગુણનું પૂછાય છે, જેમાંથી 48 માર્ક્સ આપણે કવર કરી શકીએ એમ છીએ. પહેલું જ ચેપ્ટર છે સૂચકાંક, 12 ગુણનું ચેપ્ટર છે. સેક્શન એબીમાં 1 માર્ક્સના પ્રશ્નો પૂછાય, સેક્શન સીડીમાં પણ પ્રશ્નો પૂછાય છે અને મુખ્ય બાબત સેક્શન એફમાં 5 ગુણનો એક દાખલો પૂછાય છે. એમાંથી 5 માર્ક્સનો દાખલો પૂછાય છે અને બહુ જ અગત્યનો પ્રશ્ન છે બધાના. બીજું કહે છે સુરેખ સહસંબંધ, એ પણ 12 માર્ક્સનું ચેપ્ટર. જો સુરેખ સહસંબંધ આપણને સમજમાં આવી ગયું તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સુરેખ નિયત સંબંધ, સામયિક શ્રેણી ત્રણેય ચેપ્ટરો એકબીજા સાથે કનેક્ટેડ છે અને 3 ચેપ્ટરો એવા છે કે જે એક જ ચેપ્ટરમાંથી બધા જ ચેપ્ટરો સમજી શકાય એવા છે. માટે એવો પ્રયાસ કરીશું આપણે સુરેખ સહસંબંધમાં કે જેથી કરી પાછળના બધા જ ચેપ્ટર ઇઝીલી રીતે સમજી શકાય. ત્રીજું ચેપ્ટર છે સુરેખ નિયત સંબંધ. એક વસ્તુ બીજા પર આધાર રાખતી હોય, 2 ચલ આપણને આપવામાં આવેલા હોય, એક ચલ કોઈ બીજા ચલ ઉપર આધાર રાખતો હોય તો એને લઈને સુરેખ નિયત સંબંધ અહીંયા કામમાં આવે છે. ચોથું ચેપ્ટર છે સામયિક શ્રેણી. સામયિક શ્રેણી બોલ સામયિક શ્રેણી 10મા ધોરણમાં આપણે જોયું હતું સમાંતર શ્રેણી, 11મા ધોરણમાં આપણે જોયું હતું ગુણોત્તર શ્રેણી અને 12મા ધોરણમાં આપણે જોવાના છીએ સામયિક શ્રેણી. મિત્રો એક વસ્તુ ફિક્સ છે આની અંદર, કોઈ બીજી માથાકૂટ નહીં. હા, થોડીક થિયરીઓમાં ધ્યાન આપી દઈએ, 12માંથી 12 ગુણ આપણા અહીંયા શ્યોર થઈ જાય અને સિક્યોર બની જાય છે સાહેબ. એ છે સામયિક શ્રેણી. બીજો ભાગ છે સંભાવના, 52 માર્ક્સનો ભાગ છે ટોટલ. બીજો ભાગ, પહેલું ચેપ્ટર છે સંભાવના, 12 માર્ક્સનું ચેપ્ટર છે. એમાંથી એવું કહી શકાય છે કે 10મા ધોરણમાં આપણે જે પ્રોબેબિલિટી સંભાવનાઓ જોઈ હતી, 15મું ચેપ્ટર હતું આઈ થિંક લગભગ, બસ એની જેવું ચેપ્ટર થોડા ઘણા ફેરફાર સાથે જ્યારે આપણે 11મા ધોરણમાં ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ ચલાવ્યું ત્યારે આ સમજેલું હતું. એની જેવી વસ્તુઓ છે અહીંયા આગળ. બીજું છે યાદચ્છિક ચલ, અસતત સંભાવના વિતરણ, 10 માર્ક્સનું પૂછાય છે. પ્રામાણ્ય વિતરણ, લક્ષ, વિકલન, બધા જ 10-10 ગુણના ચેપ્ટરો છે. આમ જોવા જાઓ તો સાહેબ એવું કહેવાય છે કે 12મા ધોરણની અંદર ફેલ થવું ને બહુ અઘરી વસ્તુ છે. માણસો મહેનત કરે છે ફેલ થવા માટે, પણ વિદ્યાર્થીઓ બિચારા થાપ જ્યાં ખાય છે તે વસ્તુ છે એની ગણતરીઓ, અમુક એવા સૂત્રો કે જેની અંદર વિદ્યાર્થીઓ નાની અમથી ભૂલોને કારણે થાપ ખાઈ જાય છે. આપણે વિદ્યાર્થીઓ શરૂઆતથી જ એવું નક્કી કરી લઈશું મનમાં, નક્કી કર્યા પછી આપણે એવો મનમાં ઠોસ નિર્ણય મિગજમાં ફિટ કરી દઈશું કે આપણે લોકોએ સ્ટેટિસ્ટિકની અંદર 100માંથી 100 ગુણ કેમ આવે
અને સારામાં સારા માર્ક્સ સાથે સ્ટેટ એકાઉન્ટને આપણે ક્વોલિફાય કરી શકીએ એવો પ્રયાસ આપણે વર્ષની શરૂઆતથી જ કરીશું, તો જેથી કરી અને આગળ આપણને ક્યાંય પ્રોબ્લેમ રહે નહીં. શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1 સૂચકાંક. સૂચકાંક 12 ગુણનું પ્રશ્ન પેપરમાં પૂછાય છે પહેલા ચેપ્ટરમાંથી. ઇંગ્લિશમાં કહેવાય છે ને ઇન્ડેક્સ નંબર. જેવું કામ છે એવું જેનું નામ છે. ચેપ્ટરને સમજવાની શરૂઆત કરીને પહેલા તમને એક નાનકડી એમતું ઉદાહરણ આપ્યું એટલે વધારે સમજાઈ જશે. હમણાં એક બહુ સારામાં સારી વસ્તુની સિઝન ઘરમાં ચાલે છે, જે છે ઘઉં. ઘરે પેરેન્ટ્સને પૂછીશું, આપણને ખ્યાલ આવશે કે ચાલુ વર્ષે હમણાંની સિઝનમાં આપણે ઘઉં છે એ કયા ભાવે લાવ્યા, બરાબર? અને એની જ ઘઉં જે છે આજથી 2 વર્ષ પહેલા તમે જ્યારે 10મા ધોરણમાં પ્રવેશ કર્યો હતો ત્યારે શું ભાવે લાવ્યા હતા, અને ગત વર્ષે જ્યારે 11મા ધોરણમાં તમે પ્રવેશ કર્યો ત્યારે શું ભાવે ઘઉં લાવ્યા હતા. તો આ 2 વચ્ચે ક્યાંક ફેરફાર થઈ રહ્યો છે. બીજું ઉદાહરણ આપીએ, તમે સાંભળજો. ટૂંક સમય પહેલા જ્યારે કોરોનાને લોકડાઉનની અવસ્થા નહોતી ત્યારે શાકભાજીનો ભાવ શું હતો અને આજે શું ભાવ છે? આજે ફેરફાર થાય છે ને સાહેબ. બસ આનું જ નામ અલગ અલગ સમયોમાં થતા ફેરફારો, એની સાથે સરખાવાની બાબતો. આપણે 10મામાં ભણતા હતા અને જ્યાં સરસ રિઝલ્ટ આવ્યું આપણું બધાનું, તો હવે આપણે 12માની અંદર આવ્યા છે તો આપણે નક્કી કરી લઈશું ને કે 10માં મારે એટલા ટકા આવ્યા હતા, 12માં મારે એટલા લાવવા જ છે. એની કરતાં 5 થી 10% કેમ વધે એવો પ્રયાસ આપણો હોવો જોઈએ. બસ આનું નામ છે સૂચકાંકમાં જે આ એકબીજાની સાથે સરખામણી કરવી. સાપેક્ષ, સાપેક્ષ એટલે એની સાથે સરખાવવું. કોઈ ચલ રાશિના 2 જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. શું કહે છે? કોઈ ચલ રાશિના 2 જુદા જુદા સમયમાં, આ સમય અને ગયો સમય, આ 2 સમયમાં જે થતા કોઈ ચલ રાશિના 2 જુદા જુદા સમયના, આ સમય અને ગયો સમય, આ 2 જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. સાપેક્ષ એટલે એની સરખામણીમાં. અત્યારે શું ભાવ હતો, ગયા વખતે શું ભાવ હતો, બસ આ 2 ચલોમાં જે ફેરફાર થાય છે તેને આપણે શું કહીશું? સાપેક્ષ ફેરફાર કહીશું. સૂચકાંકની સરસ મજાની વ્યાખ્યા છે, જે આપણે હમણાં બોલ્યા ને એ જ વ્યાખ્યા છે સાહેબ, પણ એને આંકડાકીય રીતે નામ આપ્યું છે. મિત્રો ખાસ જોતા રહેશું. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની, સાંભળજો, વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને, અને શોર્ટકટ મેં હમણાં શું કીધું હતું? અત્યારે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમત. અત્યારે વિચારો શાકભાજીનો ભાવ શું છે? આપેલ સમયની કિંમત, બરાબર? ના, કોઈ ચોક્કસ સમયની, એટલે લોકડાઉન પહેલા, આજથી 1-1.5 મહિના પહેલા ચોક્કસ સમયની કિંમતમાં સાપેક્ષમાં, સાપેક્ષમાં એટલે શું થાય? સરખાવવું. સાપેક્ષમાં એટલે શું થાય? સરખાવવું. એની સરખામણીમાં થતા, ખાસ મિત્રો સાંભળજો, કેવો ફેરફાર? ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. ફરીથી એકવાર સાંભળજો. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને, એનો મતલબ કે સૂચકાંક કે ટકાવારી દર્શાવતું માપ છે. એટલે મિત્રો યાદ રાખજો, દરેક સૂત્રમાં ×100 લગાડવા પડશે, ભૂલાય નહીં, બરાબર? સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફાર. એક વસ્તુની કિંમત અત્યારે એટલી છે, આપણે નાના હતા અને પેન્સિલ જાવ તો 1 રૂપિયાની પેન્સિલમાં ભણતા, આજે પેન્સિલ લેવા જાવ તો 1 રૂપિયામાં આવે છે. બસ આ જે સાપેક્ષમાં જે ફેરફાર થઈ રહ્યો છે એને આપણે શું કહીશું? એને ટકાવારીમાં દર્શાવવાનું છે. સાંભળજો છે, એ ભાવ તો આપણને ખબર છે, પણ એને શેમાં દર્શાવી દેવાનો છે? ટકાવારીમાં. એને આપણે સૂચકાંક કહીશું. હવેના જે વ્યાખ્યા છે એના કટકા કરી નાખીએ એટલે એના લક્ષણો બની જશે. તો સૂચકાંકના લક્ષણો જોઈએ. પહેલું જ, ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. સૂચકાંક કેવું માપ છે? ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. સાપેક્ષ એટલે કેવું?
એની સરખામણીમાં એકબીજાની સાથે સરખાવવું. બીજું કહે છે તે એકમથી મુક્ત છે, એને કોઈ જાતના એકમ સાથે લેવા દેવા નથી. કોઈ વસ્તુ છે તો ભાઈ કિલોગ્રામમાં મપાતું હોય, કોઈ મીટરમાં મપાતું હોય, કોઈ લીટરમાં મપાતું હોય, કોઈ ટનમાં મપાતું હોય, કોઈ બેરલમાં મપાતું હોય. ખ્યાલ આવે છે ને મિત્રો? બસ એકમથી મુક્ત છે, ગમે એવો એકમ હોય એને કોઈ લેવા દેવા નથી. ત્રીજું કહે છે તુલનાત્મક માપ છે. કેવું માપ છે? તુલનાત્મક માપ છે. એનો મતલબ કે સરખામણી કરે છે. આ વસ્તુની આની સાથે, આ સમયની ગયા સમયની સાથે સરખામણી કરવી, આનું નામ છે તુલનાત્મક માપ છે. ચોથું કહે છે બે ભિન્ન સમયની પરિસ્થિતિની ટકાવારી ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. બે અલગ અલગ સમય હોય છે સાહેબ, સાંભળજો. એકનો એક સમય નથી, બે અલગ અલગ સમયની પરિસ્થિતિની ટકાવારી ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. પાંચમું કહે છે તે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે એનો મતલબ શું છે? કોઈ પણ વસ્તુઓમાં થતો ફેરફાર જે છે, કે આપણે 11મા ધોરણમાં જોતા હતા ને ચેપ્ટર નંબર 4 સૂચકાંકની સાથે, સોરી મધ્યક. તો મધ્યક આપણે જે જોયું, મધ્યકમાં શું હતું? બસ એ બાબતો એ શું છે? એક સરેરાશ છે. મધ્યકનું નામ શું હતું? સરેરાશ. એ સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. પાંચમું કહે છે તે એક ભારિત સરેરાશ છે. યાદ કરો 11મા ધોરણમાં ભારિત મધ્યક આવતો હતો, યાદ છે? ત્યારે તમને મેં કીધું હતું ભારિત મધ્યકનું સૂત્ર શું હતું મિત્રો? બોલો જો. સિગ્મા XW છેદમાં સિગ્મા W હતું. એ જ વસ્તુ અહીંયા એક આખી રીત થઈને આવી રહ્યું છે. સિગ્મા IW છેદમાં સિગ્મા W. ખાલી નામ બદલે છે મિત્રો, કામ બદલતું નથી. ફરીથી એકવાર એના લક્ષણોને ધ્યાનમાં લઈ રહ્યા. ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે, એકમથી મુક્ત છે, તુલનાત્મક માપ છે. એકમ કોઈ પણ હોય, એને કોઈ લેવા દેવા નથી. તુલનાત્મક માપ છે, વિભિન્ન સમયની પરિસ્થિતિની ટકાવારી ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે, સરેરાશના બધા લક્ષણો ધરાવે છે. તે એક ભારિત સરેરાશ છે. કેવી સરેરાશ છે? તે એક ભારિત સરેરાશ છે. આ સૂચકાંકના નાનકડા લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જ લક્ષણો પાઠ્યપુસ્તકમાં આની સાથે હોમવર્ક જે આપ્યું છે તમને પેજ, એમાંથી તમારે લખવાના રહેશે. બરાબર? આ જે વ્યાખ્યાઓ તમે જોઈ રહ્યા છો આની સાથે એક પેજનો ફોટો તમને મોકલવામાં આવશે. એ આપણે એકવાર પાકા ચોપડાની અંદર લખી રહીશું અને વાંચવાનું ખાસ મિત્રો યાદ રાખીશું. થિયરી છે અને કોઈ એવું ન સમજે કે થિયરી છે તો પછી વાંચી લઈશું, પછી નહીં, અત્યારે જ આ જ સમય બેસ્ટ છે અને અત્યારે જ વાંચીને કમ્પ્લીટ કરી નાખીશું. તો જ આપણે સરસ રીતે કામ કરવું ગણાશે. બીજી વાત કરે છે સૂચકાંકના ઉપયોગો. સૂચકાંકનો પહેલો ઉપયોગ શું છે સાહેબ? વેપારી પરિસ્થિતિના સૂચકાંક. વેપારીઓ હોય, કેવી પરિસ્થિતિઓ છે અત્યારે નિર્માણ, તમે જો પરિસ્થિતિનું નિર્માણ કેવું થઈ ગયું છે. વેપારી પરિસ્થિતિના સૂચકાંક, ક્યારેક એમાં તેજીનો માહોલ હોય, ક્યારેક મંદીનો માહોલ હોય, ક્યારેક જથ્થો વધારે હોય, માંગ વધારે હોય, પુરવઠો ન હોય, અલગ અલગ કેટલાય પ્રકારના પરિબળો એની અંદર હોય છે. બસ આને ધ્યાનમાં રાખે આનું નામ વેપારી પરિસ્થિતિના સૂચકાંક કહે છે. બીજું કહે છે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. દેશની ભાવ સપાટીમાં થતા ફેરફારોના અભ્યાસ કરવા માટે સરકાર છે ફુગાવાનો દર જે બહાર પાડે છે ને અમુક સમયના અંતરે ફુગાવો બહાર પડે છે, આ તે કરે છે, બસ એ જથ્થાબંધ ભાવોને આધારે નક્કી કરે છે. જથ્થાબંધ ભાવમાં કેવો વધારો થઈ રહ્યો છે, ઘટાડો થઈ રહ્યો છે, એને કારણે છૂટક વસ્તુઓના ભાવ છે એ નક્કી થતા હોય છે અને ફેરફાર થતો હોય છે. ત્રીજું કહે છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક એટલે શું? કર્મચારીઓનો પગાર, મોંઘવારી, બોનસ વગેરે નક્કી કરવા તેમજ સરકારને કર નીતિના ઘડતર માટે, સાંભળજો, કર્મચારીઓનો પગાર છે, બોનસ છે, ભથ્થું છે, માણસને પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે ખર્ચ કરવો પડે છે, એટલે કે રોટી, કપડાં અને મકાન, આ માણસની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. આની વસ્તુઓનો પ્રયાસ કરી રહ્યા છે. આ છે જીવન નિર્વાહનો સૂચકાંક. બીજું કહે છે માનવ વિકાસનો સૂચકાંક. માનવ વિકાસનો સૂચકાંક એટલે કેવો વળી ભાઈ? માણસને, વ્યક્તિ છે, માનવની વિકાસની કક્ષા, જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું સ્તર. આખી 15 વર્ષ પહેલા વિચારો તો માણસોને, આપણા પેરેન્ટ્સને પૂછીએ તો કેટલો એજ્યુકેશનનો સમય હતો એ વખતે? નહોતું. ભણવાનું શું હોય ભાઈ, બહુ થઈ ગયો, હવે ધંધે ચડી જઈએ, કાં તો ખેતીમાં ચડી જતા. અત્યારે ટ્રેન્ડ કેવો છે મિત્રો? ફરજિયાત બધાને ટ્રેન્ડ એવો ગયો કે ભણવું જ જોઈશે ને ભણ્યા વગર ચાલવાનું નથી. યાદ આપણે પણ રાખીશું મિત્રો, જો ભણ્યા હશું તો જ
ક્યાંક કામમાં આવવાના છીએ. એવું પણ નથી કે પણ ઘણી વખત એવું ક્યાંક નેગેટિવ ફેલાવવા માટે એમ કહે છે સચિન તેંડુલકર ક્યાં ક્યાં ભણ્યો હતો ભાઈ. છતાંય છે ને સાહેબ, બધાની પાસે આવું હુનર હોતું નથી. 10% વ્યક્તિઓ હોય છે કે જેની અંદર આવું હુનર હોય છે અને માણસો કામ કરી શકે છે. એટલે માટે માનવ વિકાસની એની કેવી આરોગ્યની સુવિધાઓ પ્રોવાઈડ થઈ રહી છે, એ વ્યક્તિની સાથે માણસો જીવન ધોરણમાં કેવો વધારો થયો છે, એનું અપેક્ષિત આયુષ્ય, નિરોગી આયુષ્ય, આપણે કહીએ છીએ ને કુપોષણના ભોગમાંથી મુક્ત કરવું, આ માનવનો વિકાસ છે સાહેબ. ટૂંક સમય પહેલા ભારત સરકારે પોલિયો માટે એવી જબરજસ્ત ઝુંબેશ ચલાવી હતી કે આજે પોલિયો મુક્ત દેશ છે. જે જૂના કેસો છે, જે વ્યક્તિઓ મોટી ઉંમર થતા જાય છે, એવા કોઈ વ્યક્તિઓને પોલિયોને કારણે અપંગતા આવી હોય, દિવ્યાંગતા આવી હોય તો એ 2 નંબરની આવે છે. ત્યાર પછી સરકારે એવી સરસ ઝુંબેશ ચલાવી કે જે પોલિયોથી નાબૂદ થવાને આરે ઊભો છે. શીતળાની રસી મારે છે તો શું થયું? શીતળાનો રોગ જ થતો બંધ થઈ ગયો. એ માનવ વિકાસની વાત કરે છે સાહેબ. એ ક્યારે ખબર પડે છે? આના સૂચકાંક દ્વારા ખબર પડે છે. રાષ્ટ્રીય આવકનો સૂચકાંક દેશની આર્થિક સ્થિતિના મૂલ્યાંકન માટે તેમજ પંચવર્ષીય યોજનાના લક્ષ્યાંકો નક્કી કરવા માટે, આર્થિક સ્થિતિની મૂલ્યાંકન કરવા માટે કે 5 વર્ષીય યોજનાઓ જે બનાવી છે, આપણે 3 વર્ષીય યોજનાઓ બનાવી છે કે કેવી રીતના દેશનો આપણે વિકાસ કરીશું, કે આ વર્ષે બજેટ બહાર પડે છે તો આવતા વર્ષ સુધીમાં આપણે શું કરી શકીએ એમ છીએ, 1 વર્ષમાં આપણે કેવું કામ કરીશું, બસ આ રાષ્ટ્રીય આવકના સૂચકાંક દ્વારા આપણે સમજી શકીએ છીએ. છઠ્ઠું કહે છે ઔદ્યોગિક ઉત્પાદનનું સૂચકાંક. ઔદ્યોગિક ઉત્પાદનનું સૂચકાંક એટલે દેશના ઔદ્યોગિક અને હુન્નર ક્ષેત્રે ઉત્પાદનમાં થતા ફેરફારોના અભ્યાસ માટે અને દેશના ઔદ્યોગિક ગૃહોને તેમની વેપારી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક કામમાં આવે છે. સુચારુ રીતે એનો ઉપયોગમાં કરે છે. હમણાં જ લોકડાઉનની પરિસ્થિતિમાં અમુક ધંધાઓને શરૂ કરવા માટે સરકારશ્રીએ ગાઈડલાઇન્સ બહાર પાડી છે. શા માટે? તો એ ઔદ્યોગિક ઉત્પાદનો છે. કેવા પ્રકારનું ઉત્પાદન વધારવાનું છે, કેવા પ્રકારનું ઉત્પાદન ઘટાડવાનું છે. હમણાં જેની વાત કરીએ બીજી કે રૂસ એટલે કે રશિયા, ઓપેક દેશો, સાઉદી, આ બધા, અમેરિકા, આ બધા લોકોએ મળી હમણાં લોકડાઉનની પરિસ્થિતિને કારણે ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ ને આ તે વસ્તુઓનો ઉપયોગ કેવો થઈ ગયો? ઘટી ગયો છે. તો હવે ઘટી જાય છે તો ઉત્પાદન તો એટલું ને એટલું છે, તો શું થશે? પુરવઠો વધે છે, એને કારણે ભાવ શું થતા જાય છે? ઘટતા જાય છે. એટલા માટે લોકોએ નક્કી કર્યું છે, આજે જ્યારે આ વિડીયો બની રહ્યો છે 14 તારીખે, ત્યારે એક વસ્તુ એમાંથી સાબિત કરવા થઈ રહી છે કે સરકારે બધા લોકોએ ભેગા મળી અને એના ઉત્પાદનમાં કાપ મૂક્યો છે 97 લાખ બેરલ પ્રતિદિનનો, કે એની અંદર શું કર્યું છે? એને ઘટાડો કરી દીધો છે સાહેબ. એટલે શું થશે? ઘટાડો કરવાથી ઉત્પાદન ઘટશે એટલે પુરવઠો સ્ટેબલ થશે, એટલે ભાવ જળવાયેલા રહેશે. 7મું કહે છે કૃષિ પેદાશનો સૂચકાંક. કૃષિ પેદાશનો સૂચકાંક એટલે કેવો સૂચકાંક? ખેડૂતોની આવકોમાં કેવો વધારો થઈ રહ્યો છે, ખેડૂતને વ્યવસ્થિત રીતે જે ઉત્પાદન કર્યું છે એમાં ટેકાનો ભાવ મળી રહે છે કે કેમ, આ છે કૃષિ પેદાશનો સૂચકાંક. એના દ્વારા સમજી શકાય છે સરકાર દ્વારા એને સબસિડીઓ કેટલી આપવી, કઈ રીતે આપવી, એ વસ્તુ અહીંયા નક્કી કરી શકાય છે. બીજું કહે છે આયાત નિકાસનો સૂચકાંક. આયાત નિકાસનો સૂચકાંક એટલે કેવો સૂચકાંક મિત્રો? સરકાર છે આયાત નિકાસની નીતિ ઘડવા, વિદેશી હુંડિયામણની જરૂરિયાત નક્કી કરવા અને આયાત નિકાસના માલ પરનું કરનું ધોરણ નક્કી કરવા. કે બહાર હમણાં જે છે ભાઈ અમેરિકાવાળાએ ધમકી મારી હાઇડ્રોક્લોરોક્વિનની જે દવા છે તમે છૂટી કરો, નિકાસ કરો. સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. અમુક વસ્તુઓની પર સરકાર પ્રતિબંધ લગાડે છે. અમેરિકામાંથી આવતી હાર્લી ડેવિડસન કરીને જે 2 વ્હીલ ગાડી આવે છે એની પર સરકારે બહુ મોટા પાયે ટેક્સ નાખ્યો, કારણ કે જેથી કરી કે માણસો એ ખરીદી ઓછી કરશે અને આપણા જ દેશમાં બનતી વસ્તુઓનું ખરીદી કરશે તો શું થશે? આપણા દેશના ઉદ્યોગ ધંધાને પ્રગતિ મળશે. એટલે આયાત નિકાસના સૂચકાંકમાં પણ એક કામમાં આવે છે. ધંધા રોજગારનું સૂચકાંક. ધંધા રોજગાર અને દેશમાં પ્રવર્તતી રોજગારીનું ચિત્ર આપે છે અને માનવ શક્તિનું આયોજન કરે છે કે કોને કેવી રોજગારી પૂરી પાડવી, કેવા પ્રકારના બેકારોની સંખ્યા છે, એને કઈ રીતના રોજગારી પૂરી પાડીશું એની વાત કરે છે. પછી કહે છે મૂડી રોકાણનો સૂચકાંક. કેવા ધંધાઓની અંદર કેટલા પ્રકારનું મૂડીનું રોકાણ થયેલું છે, શેર અને સ્ટોકમાં થતી વધઘટ અને રોકાણની ગતિશીલતાનો અભ્યાસ કરે છે. શેર બજારમાં જે અલગ અલગ રોજ આપણે જોઈએ છે ને, શેર બજારમાં જોરદાર કડાકો, અફડાતફડીનો માહોલ, તેજીનો માહોલ, સેન્સેક્સ એટલો વધ્યો. આ શું છે સાહેબ? એક પ્રકારનો સેન્સેક્સ છે. અલગ અલગ પ્રકારની કંપનીઓના જે શેરના ભાવ છે એ બધાને કારણે એની એવરેજ ટકાવારીમાં દર્શાવે એનું નામ છે મૂડીરોકાણનો સૂચકાંક. અને છેલ્લે આવે છે કાચા માલનો સૂચકાંક. કાચા માલની આયાત નિકાસની શક્યતાઓનું મૂલ્યાંકન કરે છે. અમુક પ્રકારનો કાચો માલ સામાન વિદેશમાં પડ્યો છે તો અહીંયા લાવવો કે કેમ,
અને આપણે ત્યાં જરૂરિયાત કરતાં વધારે છે તો બહાર મોકલવો કેમ, આની વાત કરે છે કાચા માલના સૂચકાંક દ્વારા આપણે સમજી શકીએ છીએ. હવે પછી આપણે જોવા જવું છે આગળની એક થિયરી અને દાખલાઓ તરફ. પણ એ પહેલાં દરેક વિદ્યાર્થીઓ આજના લેક્ચરને પૂર્ણ કરીએ પહેલાં આની સાથે જે હોમવર્ક આપણને જોઈન્ટ કરવામાં આવ્યું છે એ જોઈન્ટ કરેલું હોમવર્ક આપ સર્વ વિદ્યાર્થીઓ તાકીદે પૂર્ણ કરશો. અસ્તુ. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલેના લેક્ચરમાં આપણે જોયું હતું સૂચકાંક. એક સરસ મજાની વ્યાખ્યા જોઈ હતી. કોઈ પણ વસ્તુની ચલરાશિ સાથે સંકળાયેલા જુદા જુદા સમયના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને આપણે શું કહેતા હતા? સૂચકાંક કહેતા હતા. સૂચકાંકમાં 2 વર્ષ હોય છે એમ કીધું ને, જુદા જુદા સમયના. એક તો ચાલુ વર્ષ અને બીજું છે આધાર વર્ષ. ચાલુ વર્ષ કોને કહેશું સાહેબ? તો એની વાત અહીંયા કરવી છે આપણે ચાલુ વર્ષ માટે. તો જોતા છીએ ચાલુ વર્ષ કોને કહેવાય. કોઈ પણ ચલ રાશિની ચલની પ્રવર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. ખ્યાલ આવે છે મિત્રો? કોઈ ચલની પ્રવર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવતા. હવે તમને એક વાત કરું, આપણે ગઈકાલે ઉદાહરણ લીધું હતું ને કે અત્યારે શાક માર્કેટમાં શાકભાજીનો ભાવ શું છે એને 1.5 મહિના પહેલાં સરખાવો છો તો જે ભૂતકાળ થઈ ગયું ને, જે વર્ષ વયું ગયું છે, પસાર થઈ ગયું છે, એની જે વાત કરવામાં આવે છે એને અહીંયા કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તે નિશ્ચિત સમય કે વર્ષને કેવું વર્ષ કહે છે? આધાર વર્ષ કહે છે. જે આધાર વર્ષ ભૂતકાળમાં પસાર થઈ ગયેલું હોય છે, નિશ્ચિત સમય જે પાછળ હોય, ફ્યુચરના તો જે આવવાનો છે એની સાથે સરખામણી કરી શકાય. કાલે શું ભાવ હશે, આજે એટલો ભાવ હતો, એટલે અંદાજ મારી શકાય છે, નિશ્ચિત કરી શકાતું નથી. એવી રીતના ચાલુ વર્ષ એટલે હવે તો સમજાઈ જશે. અત્યારે પ્રેઝન્ટમાં આપણી પાસે જે વર્ષ છે એને આપણે કેવું વર્ષ કહીશું? ચાલુ વર્ષ કહીશું. હવે આપણે જોશું ચાલુ વર્ષ અને આધાર વર્ષની વાત કરતા હતા. તો ચાલુ વર્ષ કોને કહીશું? જે વર્ષ અત્યારે પ્રેઝન્ટમાં છે, જેની સાથે આપણે સરખામણી કરવાના છે બીજાની સાથે, એ વર્ષ. દાખલાઓની શરૂઆત કરીએ પહેલાં. અલગ અલગ વસ્તુઓ છે એને આપણે થોડુંક અંદાજ કાઢી લઈએ. પહેલું જ કહે છે ભાવ કોને કહેવાય? ભાવને ઇંગ્લિશમાં શું કહે છે મિત્રો આપણે? પ્રાઇસ. જથ્થો જે છે, જથ્થો, એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ક્વોન્ટિટી. ભાવ બરાબર શું થાય? પ્રાઇસ એટલે કે પી. જથ્થો એટલે કે શું થાય? ક્વોન્ટિટી એટલે શું કહેશું? ક્યુ. ચાલુ વર્ષ, જ્યારે પણ તમને એમ દેખાય કે ચાલુ વર્ષની કોઈ પણ વસ્તુનો ભાવ કે જથ્થો છે તો 1 નંબર લાગશે, અને આધાર વર્ષ છે એટલે શું લાગશે? 0 લાગશે. એનો મતલબ કે ચાલુ હોય તો 1 અને આધાર હોય તો 0. હવે વાત કરીએ છીએ સૂચકાંક. સૂચકાંકને ઇંગ્લિશમાં શું કહેવાય છે વિદ્યાર્થીઓ? ઇન્ડેક્સ નંબર. ઇન્ડેક્સ નંબર એટલે ઇન્ડેક્સ નંબરમાં પહેલો અંક કોણ છે? I. ઇન્ડેક્સ નંબર I ઇઝ ઇક્વલ ટુ શું થાય? P1/P0 ગુણ્યા 100. આનું મિનિંગ શું થશે? ચાલુ વર્ષનો ભાવ 1 એટલે શું થાય? 1 એટલે શું થાય? ચાલુ વર્ષ. P એટલે શું થાય? ભાવ. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અને મિત્રો આખા ચેપ્ટરમાં યાદ રાખજો, આધાર વર્ષ છે ને એ છેદમાં હોય છે. અને આમે આપણને ખબર છે આધાર ક્યાં હોય છે? છેદમાં હોય છે. એની આધારે બીજી વસ્તુઓ મળતી હોય. એમાં વિદ્યાર્થીઓ 2 રીત છે, એક અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. અચલ આધારની રીત કોને કહેવાય છે? ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100, એટલે કે P1/P0 ગુણ્યા 100. બીજું કહે છે પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીત કોને કહેવાય છે? ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉના વર્ષની કિંમત ગુણ્યા 100. સાંભળજો, અહીંયા આધાર વર્ષ છે, જ્યારે અહીંયા કેવું વર્ષ છે? અગાઉનું વર્ષ છે. પરંપરિત છે જે ફેરફાર થયા કરતો હોય છે, એની વાત અહીંયા કરે છે. ફરીથી એકવાર સૂત્ર લઈને દાખલા તરફ જઈએ. અચલ આધારની રીત કોને કહેવાય છે? ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100.
જ્યારે પરંપરિત આધારની રીત કોને કહેવાય છે? ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉના વર્ષની કિંમત ગુણ્યા 100. પણ યાદ રાખીશું મિત્રો, 100 શા માટે મૂકે છે? કારણ કે સૂચકાંક એ ટકાવારી દર્શાવતું માપ છે, એટલે ગુણ્યા 100 લાગશે દરેક વસ્તુઓમાં. શરૂઆત કરીએ દાખલાઓની. સ્વાધ્યાય 1.1. દાખલા નંબર 1. એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી અચલ આધારની રીતે, પરંપરિત આધારની રીતે અને ત્રીજું 2011 થી 2013ની સરેરાશની રીતે સૂચકાંક શોધવાનો કીધો છે. મિત્રો ખાસ સાંભળજો, કઈ રીત કહે છે? અચલ આધારની રીતે, પરંપરિત આધારની રીતે સૂચકાંક ગોતવાનો કીધો છે. તો કઈ રીતના મળશે આપણને જોઈએ. 2008 અચલ આધારની રીત એવું કીધું છે. ચલો મિત્રો, 2008માં ભાવ શું છે? 275. તો યાદ રાખીશું, રીત કઈ છે? અચલની, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો ચાલુ વર્ષ કેટલું છે? 275. આધાર કોને લેવાનો કીધો? 2008 ને ગુણ્યા 100. તો જવાબ કેટલો આવશે? કેલ્ક્યુલેટર મારીશું તો 100. એવી જ રીતના ચાલુ વર્ષ 2009 આવી ગયો. હવે ચાલુ વર્ષમાં કેટલો ભાવ છે? 284. આધાર વર્ષ કોને લેવાનું કીધું છે? 2008 ને. તો 2008માં કેટલા છે? 275 ગુણ્યા 100. તો જવાબ આવશે આપણી પાસે 103.27. ચાલુ વર્ષ કેટલું છે? 289 છેદમાં આધાર કોને લેવાનો કીધો? 2008 ને. કેટલું છે? 275 ગુણ્યા 100. ચલો જવાબ આપીએ, કેટલો છે? 105.09. ચાલુ વર્ષ કેટલું છે? 293. આધાર વર્ષ કેટલું છે? 275 ગુણ્યા 100. ચલો કેટલા આવશે આપણી પાસે? તો 106.55. ચાલુ વર્ષ કેટલું છે? 297 છેદમાં આધાર વર્ષ કેટલું લેવાનું કીધું? 2008. તો 275 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 108. એવી જ રીતના વિદ્યાર્થીઓ દરેકના છેદમાં એક સરખી વસ્તુ આવે છે 275. કેમ? 328ના છેદમાં 275, 345ના છેદમાં 275. શા માટે બધાના છેદમાં એક સરખું મૂક્યું? કારણ કે અચલ આધારની રીત છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલા માટે એને કઈ રીત કહીશું આપણે? અચલ આધારની રીત. એટલે બધાના છેદ કેવા હશે? સરખા હશે. અને કેલ્ક્યુલેટર મારીશું. તમે જુઓ, 2008 થી ચાલુ કર્યું, બધાના છેદમાં કેટલા આવ્યા? 275. કારણ કે રીત કઈ કીધી હતી? અચલ આધારની રીત કીધી હતી. એવી જ રીતે પરંપરિત આધારની રીતમાં જવું છે. પરંપરિત આધારની રીતમાં શું હોય છે? જે હોય એની આગળનો. પરંપરિત આધારમાં એક મિત્રો યાદ રાખજો, પહેલા ડાયરેક્ટલી કેટલા મૂકી દેવાના? 100. પછી આગળ ચાલવાનું. ચાલુ વર્ષ કેટલું છે? 284. સૂત્રમાં જોયું હતું, પરંપરિત આધારમાં સૂત્ર શું કહેતું હતું? છેદમાં કોને લેવાનું? આગળનું વર્ષ. ચાલો આગળનું વર્ષ કેટલું છે? 275 ગુણ્યા 100. તો કેટલું થશે? 103.27. ચાલુ વર્ષ કેટલું છે? 289 છેદમાં આધાર વર્ષ કોને લેવાનું? આગળનું વર્ષ. આગળના વર્ષમાં કેટલા છે? 284. જો અહીંયા છેદ બદલાતો જાય છે દર વર્ષે, માટે આને કઈ રીત કહેવામાં આવે છે? પરંપરિત આધારની રીત. ચાલુ વર્ષ કેટલું છે? 293 છેદમાં આગળનું વર્ષ કેટલું છે? 289 ગુણ્યા 100. જવાબ આવશે 101.38. ચાલુ વર્ષ કેટલું છે? 297 છેદમાં આગળનું વર્ષ કેટલું છે? 293 ગુણ્યા 100. તો જવાબ શું આવશે? 101.37. ચાલુ વર્ષ કેટલું છે? 313. આગળનું વર્ષ લેવાનું. પરંપરિત આધારની રીત છે વિદ્યાર્થીઓ. ખાસ મિત્રો સાંભળજો, કોની રીત કહે છે? પરંપરિતની. છેદમાં કેટલા મૂકીશ? 200. એની આગળના વર્ષમાં જે હોય તેને આપણે છેદમાં મૂકીશું. 105.39. 328 છેદમાં કેટલા મૂકીશું? 313 ગુણ્યા 100. તો જવાબ આવશે કેટલા? 104.79. 345 છેદમાં કેટલા મૂકીશું?
328 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 105.18. આ રીત બની ગઈ આપણી પરંપરિતની. યાદ રાખજો, પરંપરિતમાં દરેકના છેદ બદલાતો રહે છે. જે આગળના વર્ષમાં હોય એના છેદમાં આવી જશે. હવે વાત કરે છે 2011 થી 2013 ની સરેરાશની. ચલો 2011 થી 2013, આ 2011 થી 2013 કેટલું છે સાહેબ? 293, 297, 313 ભાગ્યા 3. કેટલા કીધું? 2011 થી 2013 ની સરેરાશ. સરેરાશ કેમ મળે? પહેલા તો ત્રણેયનો સરવાળો કરો. જેટલા વર્ષ કીધા એટલાનો બરાબર સરવાળો કેટલા આવે છે? 903 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 301. આ સરેરાશ બધાના છેદમાં. અહીંયા જે રકમ હતી બધાના છેદમાં કેટલા મૂકી દઉં? 301. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ કેટલા હતા? 275. ચલો સૌપ્રથમ કેટલા હતા? 275. છેદમાં કેટલા મૂકી દઉં? 301 ગુણ્યા 100. જવાબ આવશે 91.36. ચાલો બીજા વર્ષે કેટલા હતા? 284. છેદમાં કેટલા મૂકું? 301 ગુણ્યા 100. પછીના વર્ષે કેટલા હતા? 289. છેદમાં કેટલા મૂકીશ સાહેબ? 301. ચાલો કેટલા જવાબ આવશે? અહીંયા પાછો ગુણ્યા 100 મૂકે એટલે સોરી અહીંયા જવાબ આવશે 94.36. ચલો અહીંયા કેટલો જવાબ આવશે? 96.01. ચાલુ વર્ષે કેટલો છે? 289 પછી કેટલા છે સાહેબ? 293 છેદમાં 301 ગુણ્યા 100. તો પાછો જવાબ આવશે એનો 97.34. ચાલુ વર્ષે કેટલા છે આપણી પાસે? 297 301 ગુણ્યા 100. તો જવાબ આવશે 98.67. ચાલુ વર્ષે કેટલા છે? 313 છેદમાં 301 ગુણ્યા 100. જવાબ કેટલો આવશે? 103.99. ચાલુ વર્ષે કેટલા છે? 328 ભાગ્યા 301 ગુણ્યા 100. તો જવાબ કેટલો આવશે? 108.97. અહીંયા કેટલા છે? ચાલુ વર્ષે 345 ભાગ્યા 301 ગુણ્યા 100. તો 114.62. આ આપણો દાખલામાં સરેરાશની રીત થઈ. બધાના છેદ એક સરખા જ હોય છે, પણ આ સરેરાશ દ્વારા આપણને સમજાતું હોય છે, જે આ બધાના છેદમાં આપણે મૂકી રહ્યા છીએ. આગળના દાખલા તરફ જઈએ. દાખલા નંબર 2. શું કહે છે? એક શહેરના ખાંડના છૂટક ભાવ અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે, પરંપરિત આધારની રીતે અને વર્ષ 2009 અને 10ના ખાંડના ભાવની સરેરાશને આધાર વર્ષના ભાવ તરીકે લઈ સરેરાશ આવી છે. પાછી મિત્રો યાદ રાખીશું. ચલો જોઈએ કોની વાત કરે છે? 2008ને અચલ આધાર તરીકે લેવાનો છે. કઈ રીતના લઈશું? ચાલો શરૂ કરીશું. 2008ને આધાર વર્ષ લેવાનો. 2008માં ભાવ શું છે? તો બધાના છેદમાં કેટલા મૂકીશું? 28. કારણ અચલ આધારની રીત છે એટલે 28ના છેદમાં 28 ગુણ્યા 100. 28.5ના છેદમાં 28 ગુણ્યા 29.5ના છેદમાં 28 ગુણ્યા 100. 30ના છેદમાં 28 ગુણ્યા 100. 31ના છેદમાં 28 ગુણ્યા 100. 32ના છેદમાં 28 ગુણ્યા 100. 34ના છેદમાં 28 ગુણ્યા 100 અને 36ના છેદમાં 28 ગુણ્યા 100. આ બધાના છેદમાં 28 મૂક્યા. એનું રીઝન શું છે મિત્રો? અચલ આધારની રીત. અને પછી આપણી પાસે જે જવાબ આવે એ જવાબને આપણે અહીંયા મૂકી દઈશું. તો જવાબ શું આવતા હશે? બધાના કેલ્ક્યુલેટર કરી સર્વ વિદ્યાર્થીઓ આને મેળવી શકો છો. 10.71, 114.29, 121.43, 128.57. હવે આપણે જોવું છે પરંપરિત આધારની રીત. કોની રીતની વાત કરવી છે? પરંપરિત. એટલે પરંપરિત રીતમાં શું હોય છે? પ્રથમ વર્ષે તો આપણે શું કીધું હતું? કેટલા મૂકી દેવાના? 100. ચલો બીજા વર્ષમાં ચાલુ વર્ષમાં કેટલા છે? 28.5
છેદમાં એની આગળ કોણ છે મિત્રો? 28 ગુણ્યા 100. ચાલુ વર્ષ કેટલું છે? 29.5 છેદમાં એની આગળનું વર્ષ કેટલું છે? 28.5 ગુણ્યા 100. ચાલુ વર્ષ કેટલું છે? 30. અગાઉનું વર્ષ કેટલું છે? 29.5 ગુણ્યા 100. ચાલુ વર્ષ કેટલું છે? 31. આગળનું વર્ષ કેટલું છે? 30 ગુણ્યા ચાલુ વર્ષ કેટલું? 32. આગળનું વર્ષ 31. બસ એક વસ્તુ યાદ રાખવાની છે, પારંપરિકની રીતની અંદર છેદમાં આધારમાં કોને લેવાનું છે? આગળના વર્ષને લેવાનું છે. એ થાપ ન ખાઈ જઈએ એટલે આપણે સરસ રીતે કાર્ય પાર પાડી દઈશું. દરેક બાબતોને લખી દઈશું એના જવાબ દ્વારા. 101.79, 103.51, 101.69, 103.33, 103.23, 106.25 અને 105.88. હવે રીતમાં ચેન્જીસ કરીએ ને આવે છે 2009-10ની સરેરાશનો ભાવ. 2009-10ની સરેરાશનો ભાવ લેવાનો છે. તો 2009-10માં ચેકિંગ કરીશું. 2009 અને 10માં ભાવ શું છે મિત્રો? કેટલો છે? 28.5 પ્લસ 29.5 ભાગ્યા 2. તો જવાબ કેટલો આવશે? 58 ભાગ્યા 2 બરાબર 29. તો બધાના છેદમાં કેટલા મૂકતા જશો? પહેલેથી 28ના છેદમાં 29 ગુણ્યા 100. બીજા વર્ષમાં 28.5ના છેદમાં 29 ગુણ્યા 100. પછી 29.5ના છેદમાં 29 ગુણ્યા 100. 30ના છેદમાં 29 ગુણ્યા 100. પછી 31ના છેદમાં 29 ગુણ્યા 100. 32ના છેદમાં 29 ગુણ્યા 100. પછી કેટલા મૂકીશું? 34ના છેદમાં 36 ગુણ્યા. આ બધાના છેદમાં આપણે એ વસ્તુઓ મૂકતા જઈશું તો આપણે કરી શકીશું. બધાના છેદમાં કેટલા આવે છે તમે જુઓ વિદ્યાર્થીઓ? કેટલા આવે છે? 29 અને 36ના છેદમાં 29 ગુણ્યા 100. આ બધું શું છે? 2009-10ની ભાવની સરેરાશનો સૂચકાંક મેળવી રહ્યા છીએ. એની સરેરાશ મેળવવા પછીની વાત. આગળના દાખલા તરફ ચાલીએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 એવું કહે છે, કોઈક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડ એના અલગ અલગ વર્ષોના જુદા જુદા વર્ષના ભાવ નીચે મુજબ આપેલા છે. તેના પરથી અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક ગણવાનો છે અને પારંપરિક આધારની રીતે પણ સામાન્ય સૂચકાંક ગણવાનો છે. બે રીત આપણને અહીંયા પૂછવામાં આવેલી છે. તો યાદ રાખીશું મિત્રો, અચલ આધારની રીત આપણને અહીંયા કીધેલી છે. તો કઈ રીતના ગણીશું? તો આમાં ખાસ યાદ રાખીશું, આડું વર્ષ ધ્યાનમાં રાખીએ અને દાખલો ગણાય છે. કેવું વર્ષ? આડું વર્ષ ધ્યાનમાં રાખવાનું છે. અત્યાર સુધી ઊભા વર્ષ આપતા તો એક જ વર્ષ બધા હતા, વસ્તુ એક જ હતી. અહીંયા વસ્તુ પણ જાજી છે, વર્ષ પણ જાજા છે. આવા સંજોગોની અંદર આડા વર્ષોને ધ્યાનમાં લેશું તો કઈ રીતના દાખલો ગણાય? તો જોજો, પ્રથમ વર્ષ કેટલું છે? 18. આધાર વર્ષ કોને લેવાનું કીધું છે અહીંયા? 2011ને જ. તો 18ના છેદમાં 18 ગુણ્યા 100. અચલ આધારની રીત છે મિત્રો. 18.5ના છેદમાં કેટલા મૂકીશ? 18 ગુણ્યા 100. 18.9ના છેદમાં વર્ષ આડા ચાલે છે, ઊભું ન હોય જાય કોઈ, જોજો, ગુણ્યા 100. 2014માં કેટલા છે? 19ના છેદમાં 18 ગુણ્યા 100. અને અહીંયા કેટલા લખીશ? 19.5ના છેદમાં 18 ગુણ્યા 100. તો દરેકમાં આપણે કરતા જઈએ તો કેટલા આવશે? 100, 102.78, 105, 105.56 અને 108.33. એવી રીતના ચોખા. તો ચોખામાં કેટલા મૂકીશ? 30ના છેદમાં 30 ગુણ્યા 100. બધાના છેદમાં કેટલા મૂકતા જઈશું? 36ના છેદમાં 30. આડું ચાલે છે, વર્ષ ભૂલાઈ ન જાય. 38ના છેદમાં 30 ગુણ્યા 100. 38ના છેદમાં 30 ગુણ્યા 100 અને 39ના છેદમાં 30 ગુણ્યા 100. તો ચલો જવાબ શું આવે છે બધાનો? 100, 120. કેલ્ક્યુલેટર મારતા રહીશું તો જ આપણને આની સમજ પડતી જશે. બરાબર? જ્યારે દાખલાઓ ગણીએ ત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો. ખાંડની અંદર 30ના છેદમાં કેટલા મૂકીશ? 30. લાઈન ચેન્જ ન થઈ જાય ધ્યાન રાખીશું. 31ના છેદમાં 30 ગુણ્યા 100
32ના છેદમાં કેટલા મૂકીશ 30 ગુણ્યા 100 એવી રીતના 34ના છેદમાં કેટલા મૂકીશ 30 ગુણ્યા 100 બધાના છેદમાં કેમ 30 મૂકી રહ્યો છું કારણ કે રીત કઈ છે અચલ આધારની રીત 103.33 106.67 113.33 અને 120 હવે આપણી પાસે જે જવાબ આવ્યો છે ખાસ સાંભળજો મિત્રો આપણી પાસે જે જવાબ આવ્યો છે ત્રણેયનો સરવાળો કરવાનો બરાબર છે આ ત્રણેયનો શું કરતા જશું સરવાળો કરતા જશું 326.11 105 126 ને 106.67 બરાબર જવાબ કેટલો છે 338.34 અહીંયા 345.56 અને અહીંયા 358.33 ભાગ્યા 3 કરી દઈશું કારણ કે વસ્તુ કેટલી છે મિત્રો આપણી પાસે ટોટલ ઘઉં ચોખા ને ખાંડ 3 જ વસ્તુ છે એટલા માટે ભાગાકાર કેટલા કરીશું 3 વડે 2 વસ્તુ હોય તો 2 વડે બસ ભાગાકાર કરીએ આ જે આપણી પાસે આવે છે સામાન્ય સૂચકાંક છે કેવો સૂચકાંક છે સામાન્ય સૂચકાંક છે આપણી રીત બની ગઈ અચલ આધારની રીત સેમ એવી જ રીતે લઈ રહ્યા છે પરંપરિત આધારની રીત વિદ્યાર્થીઓ ખાસ સાંભળતા રહેશો પરંપરિત આધારની રીત માટે ચાલો જે વર્ષ આપણને વસ્તુ આપણને આપવામાં આવેલી છે એને પરંપરિત આધારની રીત હોય એટલે પ્રથમ વર્ષમાં શું મૂકી દેવાનું છે આપણે કીધું હતું 100 બધામાં 100 મૂકી દઈએ છીએ એક જ વર્ષમાં હો ચાલો શરૂ કરીએ 18.5ના છેદમાં કેટલા મૂકીશ મિત્રો આગળના વર્ષમાં જે છે તે 18 એવી રીતના ગુણ્યા 100 અહીંયા કેટલા મૂકીશ 18.9ના છેદમાં કેટલા મૂકીશ 18.5 ગુણ્યા 100 18.9ના છેદમાં કેટલા મૂકી છે 18.5 એવી રીતના 19ના છેદમાં કેટલા મૂકીશ 18.9 ગુણ્યા 100 એવી રીતના 19.5ના છેદમાં કેટલા મૂકીશ 19 ગુણ્યા 100 પરંપરિતની રીત હોવાથી એની આગળ જે વસ્તુ આપણને આપવામાં આવેલી છે એને આપણે આધાર વર્ષ તરીકે લઈશું અને પછી દાખલો ચલાવીશું માટે જવાબ આવતો જાય છે દરેકનો મૂકતા જઈશું 102.78 102.16 100.53 અને 102.63 એવી રીતના ચોખામાં લઈશું ચોખામાં શું ભાવ છે તમે સાંભળતા રહીજો 36ના છેદમાં 30 ગુણ્યા 100 પછી 38ના છેદમાં કેટલા મૂકીશું એની આગળ જે છે તે મૂકવાનું કીધું છે ને આપણે 36 ગુણ્યા 100 38ના છેદમાં પાછા કેટલા મૂકીશ એની આગળનું વર્ષમાં કેટલા છે 38 ગુણ્યા 100 એવી રીતના અહીંયા કેટલા મૂકીશ 39ના છેદમાં કેટલા મૂકી દઈશ 38 ગુણ્યા ચાલો દરેકનું સાદુરૂપ આપી દઈએ પાછું કેટલા જવાબ આવે છે તે મૂકતા જઈશું 120 105.56 100 102.63 ચલો એવી રીતના ખાંડ 31ના છેદમાં કેટલા મૂકીશ 30 ગુણ્યા 100 પછી 32ના છેદમાં કેટલા મૂકીશ 31 જોતા રહેજો મિત્રો ગુણ્યા 100 34ના છેદમાં કેટલા મૂકીશ 32 ગુણ્યા